મોરબી સિટીના સન્ના રોડ પરના ઉમિયા સર્કલ પાસે આવેલ શ્રી સચવેશ્વર મંદિર પર પિન્ટુગીરી બાપુ દ્વારા લોકો માટે ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. તારીખ 23 થી 31 ડિસેમ્બર દરમિયાન અલગ અલગ ક્ષેત્રના તથા તજજ્ઞો દ્વારા લોકો માટે પેરાલિસિસ, ઘૂંટણ દુખાવો તથા વિવિધ રોગો અંગે સારવાર આપવામાં આવી હતી તથા લોકોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. જાણીએ તેના વિશે વિગતવાર. આપના વિશે જણાવશું. હા, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે રાજ વિરાણી. આપણે છે મોરબીમાં ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવનું મંદિર છે ને, ત્યાં આપણે ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરેલું હતું, જેની તારીખ હતી આપણે 23/12/2025થી 31/12/2025 સુધીનું આપણું આયોજન હતું, જેમાં સમય હતો 10 વાગ્યાથી લઈ સાંજના 5 વાગ્યા લગી ચાલુ હતું. બરાબર. મેન હેલ્થ અવેરનેસ કેમ્પ કરવાનું કારણ એ જ છે કે માણસો અત્યારે પોતાની જીવન લાઈફસ્ટાઈલ હવે એટલી બેઠાડું થઈ ગઈ છે અને આપણો ખોરાક એવો શું કહેવાય ફાસ્ટફૂડવાળો થઈ ગયો છે. અને બીજી વસ્તુ કે આ હવે અત્યારે તમે જોવો છો કે ઘણાને ગોઠણના દુખાવા, કમરના દુખાવા છે, ડાયાબિટીસ, બીપી છે, થાઇરોઇડ છે, એ બધાને તકલીફ જે બીમારી છે, દુખાવા છે, અસંખ્ય વધી રહ્યા છે. એટલે મારું કેમ કરવાનું પાછળ કારણ એ જ છે કે માણસો અત્યારે કોઈ સ્વાસ્થ્ય ઉપર ધ્યાન દેતું નથી. મારે કેમ્પ કરવાનું મેન એ જ હોય કે માણસોમાં જાગૃત કરવા, પોતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવા માટેનો કેમ્પ હોય છે, ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પ. અને આપણી જે ઓફિસ છે અને રાજકોટમાં પણ આવેલી છે. મારે હેલ્થ અવેરનેસ કેમ્પ કરવાનું પાછળ એ જ હોય છે કે મારે કોઈપણ જાતની અમારા અહીંયા દવા નથી આપવામાં આવતી, કોઈપણ જાતના પૈસા નથી લેતા. અમારે જે થેરાપીનું મશીન આવે એના દ્વારા તમને થેરાપી આપવામાં આવે છે, જેમાં તમને કેવા ફાયદા થાય છે, જેમાં કમરનો દુખાવો હોય, ગોઠણનો દુખાવો હોય, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ હોય, થાઇરોઇડ હોય, પછી નસ દબાતી હોય, નસ સુકાતી હોય, સાયટિકા થઈ ગયો હોય, પેરાલિસિસ થઈ ગયો હોય, એ બધી જ બીમારી કે દુખાવામાં આપણે પગના તળિયેથી લઈને માથાના વાળ સુધી કોઈપણ જાતના દુખાવા કે બીમારીમાં 100% આપણને ફાયદો આપે છે. અને અમારા સેન્ટર છે રાજકોટમાં પણ છે, મહેસાણામાં પણ છે, સુરેન્દ્રનગરમાં છે, અમદાવાદમાં છે. આવી રીતના અમારી 4 જગ્યાએ બ્રાન્ચ પણ આવેલી છે અને ત્યાં પણ કોઈપણ જાતનો અમે પૈસા લેતા નથી. બરાબર. ત્યાં પણ ફ્રી ઓફ અમારે થેરાપી આપે છે. જય શ્રી કૃષ્ણ. તમે કાંઈ લોકો માટે સંદેશ આપવા માગશો? હા, માણસો અત્યારે પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત નથી. મેન અત્યારે જ્યારે તકલીફ આવે છે ત્યારે બધા માણસો જાગૃત થાય છે. એટલે તમે બધા જાગો. બરાબર. જે તમને તકલીફ છે અત્યારથી ધ્યાન દો, નકર આગળ જતાં બધાને નુકસાન અને શું કહેવાય વેઠવું જ પડે છે આગળ જતાં. એમ કે તકલીફ એટલી વધી જાય છે પછી માણસો જાગૃત થાય છે, એના માટે પાછળ દોડે છે, પછી કાંઈ થતું નથી. પછી ડાયરેક્ટ ડૉક્ટર ઓપરેશનનું ને એ બધું જ કરવાનું કહે છે. જી, ધન્યવાદ. આપને મોરબીથી આ આપના કેમ્પમાં શું પ્રતિક્રિયા મળેલી? હા, અહીંથી મને ખૂબ સારો સપોર્ટ મળ્યો. અહીંયા મારે ટોટલ રજિસ્ટ્રેશન 1000ની આજુબાજુ થયા હશે. બરાબર. ટોટલ રજિસ્ટ્રેશન. દરરોજના મારે થેરાપી લેવા માણસો 500 થી 600 દરરોજના થેરાપી લેવા આવતા હતા. ઓકે. અને ખૂબ સારો સપોર્ટ મળ્યો મોરબી તરફથી. તમે નેક્સ્ટ ટાઈમ કરવા માગશો? યસ, જરૂરથી હું કરવા માગીશ. જો મને આવો જ સપોર્ટ મળતો રહેશે તો હું બીજો કેમ્પ પણ કરી શકીશ. આ ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પ પ્રત્યે લોકોના પ્રતિભાવો. જે આપનું નામ જણાવશો? મારું નામ છે નરેન્દ્ર ડાયાભાઈ કટારિયા. હું 23 તારીખથી કેમ્પ શરૂ થયો છે અને હું 25 તારીખથી આમાં આવું છું. અને મને 3 જગ્યાએ દુખાવો હતો. એક ગોઠણમાં, પાછળ રાઈટ સાઈડ કેળમાં અને ડોકમાં. કેળમાં મને 100% સારું થઈ ગયું અને ડોકમાં પણ 100%. ગોઠણનો દુખાવો મને 80% ફરક પડી ગયો છે. 20% જેવું બાકી છે, તો એ 2-4 દિવસમાં થઈ જશે. લોકો શું જણાવવા માગશો? મને અહીંયા આજે બધું આ લોકોએ જે કેમ્પ કર્યો એના વિશે માહિતી નહોતી, પણ જેમ જેમ અમે આવ્યા એમ અનુભવ વધારે થયો. પ્લસ આ લોકોના અમદાવાદથી બી કોઈ સાહેબો આવેલા, એ લોકોએ બી અમને ઘણી સમજણ આપી